तो चलिए शुरू करते हैं। गुड मॉर्निंग गुजरात। केम छो मारा गुजरातना मित्रों? सवार में पहला तो बधाने जय माताजी, जय श्री कृष्ण અને જય બાપા સીતારામ। સવારમાં પહોંચી ગયા છીએ યાર્ડે। જો આ યાર્ડ છે અમારો ને અમારે અહીં એક અત્યારે તો કાંઈ કામ નથી એટલે નાની એમથી વાડી બનાવેલ છે, તો એમાં મેથી અને મૂળા ને એવું સોંપવાનું છે। ટમેટાને એવું સોંપી દીધું છે। ટમેટા છે, કોથમરી છે, ડુંગળી કરી છે, લસણ નાખી દીધેલું છે, પણ લસણ હજી કંઈ બહાર આવ્યું નથી ને આપણે આમાં નાખવાની છે આજ મેથી અને પાળા ઉપર નાખી દેવા છે મૂળા। કાંઈ આવે ને આપણે હવે કાંઈ ઝાઝુ આમ તો આ યાર્ડ કાંઈ ઝાઝુ હાલવાનું નથી, 2-3 મહિના હાલશે, પણ 2-3 મહિનામાં તો એનો લાભ લઈ લેવું। વાડી રેડી થઈ ગઈ છે ને હવે મેથી નાખી દઈએ અમે। ભાઈ જો અમારે મેથીને ઉગે છે ને આરામ હારી છે મેથી કેમ થાય પલાળી ન નાખવી, એમનું નાખી દે ને પલવાની તો છે જ તી, બહુ જાડી ન નાખતો। अच्छा हमको सिखा रिया है। અડધી ઉગીને શું કરવાનું? અને બધી ઉગી જાય તો શું કરવાનું? મેથી અમારા ભાઈએ તો સાટી ઢીકલો કરી દીધો। ઉગી જાય તો સારું। મૂળા અને મેથી બે નાખી દીધું। મોટર ચાલુ કરો ભાઈ એટલે પાણી નાખી દઈએ। લીલા મોટર ચાલુ કરીને ભાઈ, એ ભૂંગળી લીલા એમ કર। ભૂંગળી લાગે તો ફ્રેન્ડ લાઇટ તો હતી નહીં એટલે તો ડોલે ડોલે પાણી પાવું પડશે। शाबाश बेटा बहुत बढ़िया। અમારા ભાઈ અશ્વિન કાકા ડોલે ડોલે પાણી પાય છે। અમને એમ હતું લાઇટ આવી જાય, પણ આજ છે શનિવાર એટલે કાંઈ લાઇટ તો આવે નહીં। झूठ बोल रहा है। ફાઇનલી ફ્રેન્ડ પાણી તો નામી દીધું છે ને આ કેરામાં પાણી નહોતું રહેતું એટલે સામે ચડાવવો પડ્યો પાળો, કે આ પાળા ઉપર આપણે મૂળા નાખેલા છે, મૂળામાં ક્યાંય પાણી સબે નહીં એટલે પછી પાળો કરવો પડ્યો। સાઇન કરીને ગયા છે એને હવે અમારે જવાનું છે હબ કરવા, મોટો જબર ગોળો। મારા ભાઈબંધો બધા અહીંયા આવીને બેસી ગયા છે। ફોરક્લિપ આવી ગઈ, આમાં નાખી દઈએ સામાન। અમારા ભાઈ જો આ ડીસાઇકલ લઈને મેકવા જાય છે। કેટલો બધો નેલા અમારા સીલિંગ ને એવું બધું નાખવા વીણ્યા છે। આ બધા ભાઈબંધો હાલવા માંડ્યા છે ને હવે હું પણ માંડ્યો હાલવા। વાહ ફોરક્લિપ બધો સામાન લઈને આવે છે। આપણે અહીંયા હબ બધા પડ્યા એ હબ કરવાના છે। તો જો ફ્રેન્ડ ગાડી લાગી ગઈ, ક્રેંગ લાગી ગઈ છે ને અમારે બે ભાઈબંધ તો ઓલા હબની માથે ચડી ગયા છે। આ બે ભાઈબંધ ચડી ગયા હબની માથે। આવડો મોટો ગોળો છે। અમારા અશ્વિન કાકા બધી તૈયારી કરવા લાગી ગયા છે। હવે સીલિંગમાં ડીસાઇકલ ને આઈબોલ્ટ ને એવું બધું લગાડવા લાગી ગયા છે। આપણે સેફ્ટી બેલ્ટ પહેરી લીધો ને હવે ભાઈએ હબની માથે આ નો પહેરીએ ને તો લાગુ વળી લેવા વળી કરે એમાં રોટલી છોકરાઓ ખાડી જાય ભાઈ। તો હું જાઉં ધીમે ધીમે માથે।
મારા સુંદરેશભાઈ ને રાહુલભાઈ ને પહેલેથી અહીંયા હતા જ તે. આમાં એક ડી સાયકલ લાગે, એક ડી સાયકલ આમાં લાગે ને એક આની હેઠે છે. અમારા રાહુલભાઈ લાગી જાય બોલ ફિટ કરવા. બાજુમાં સંદ્રેશભાઈ સપોર્ટિંગમાં છે. બરોબર છે. ત્રણે ડી સાયકલ લાગી ગયા છે. અમારા ભાઈ કરેંગ ચાલુ કરે છે હવે. બે ભાઈ ભાગ્યા છે હેઠે. આ સીલિંગ અમારી લાગી ગઈ ઠેઠ. વાહ. ને હવે હું ભાગું હેઠે. बस हवा निकल गई. તો જુઓ હબમાં અમારે સીલિંગ ને એવું બધું ફિટ થઈ ગયું છે અને કરેંગે લાગી ગઈ છે ને હવે આ કરેંગ હબ ઊંચો કરવાની છે હમણાં. આનો વજન કમસે કમ 33-35 ટન જેવો આવે. નિલેશભાઈ દોરડું પકડીને ઊભા છે. ફાઇનલી ફ્રેન્ડ હબ જો અમારો ઊંચો થઈ ગયો છે અને હવે ગાડીમાં રાખવા જાય છે. મારા બધા ભાઈબંધો સપોર્ટિંગમાં છે, સપોર્ટમાં રહેવું પડે. જો આ હબ ગાડીમાં મેકાવા મળ્યો છે. મારા બધા ભાઈબંધો ગાડીમાં હબ મેકાવે છે. ફ્રેન્ડ અમારો ગોળો મેકાઈ ગયો છે ગાડી ઉપર. ફાઇનલી ફ્રેન્ડ અમારો હબ મેકાઈ ગયો છે ગાડી ઉપર ને હવે સામે જે નેસલ પડી એ નેસલ લોડ કરવાની છે. તો એ નેસલ આજ માટે બસ આટલું જ છે. હવે એનો તમારે વિડીયો જોવો હોય તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો તો હું તમને એનો વિડીયો બતાવીશ. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા.